માં આલી માં ઓ ભરતી નહીં આલી માં આવજો હું આવું છે તો પેલી બાદ જતી રહે પછી શાંતિ રાખ તાણ પેલા બાપો હજી પછી એ જવાને દીની એ નાટક કરશી શાંતિ રાખ કર લાગે રે તો હું તો કહું તો બાપાને કઈ જા ને કઈ રામડા રાડા રાડ કરશે અલી વન નહીં કે હમણાં આમ વણ કે હું એટલે નાટક કરશી મને જવાય નહીં દી તું વાત કરજે તાર બાપાને હું હારીમાં જઉં છું નીકળ તો મારા હાળો અને પછી મારા કાપલા કાકા હારા છોકરો બોકરો અમે લગભગ 6-7 જણા છીએ તે હું અંબાજી હેડીને જાઉં બધો હંગાતે હું હેડે અને આ વખત તો મારા હારો મારા હાહુન બધો અમે હંગાથી હેડવાનો છે તું તાર જેટલો હંગાત જાવ એટલો હંગાત જા હું તો કોઈ લંકોમ જા પણ તાર બાપાને કઈ જા અલી નહીં કેવું માં હું કામ આમ કરજે મને નહીં જવા દે માં આવશે તું પૈસા આલજે મને તાર બાપા મને બોલશે હમણાં કે હું કરવા પૈસા આલે જવા દીધો ને એકવાર વાત કરતો જા જા તાર બાપાને મળીને જા આ 200 રૂપિયા શું કરવાના તો તાર બાપાને કે 500 હેડ તું જવું એટલે કોઈ વર્ત પછી મારા નહીં જરૂર પડે માર જોડે બહુ હતા તાર બાપા જોડે 500 લેતો જા જા નહીં ઈવન તું કેવું જા લે મળતો જા કે એકવાર લે કેતો જા તાર બાપાને ના ઈવન નહીં કેવું હું તો જઉં છું અને આ લગભગ પેલા ગુરુવાર છે ડાય હું આલે હાચવીને જજે તાર હાહુ નિંદ માર રોમ રોમ કે ના જા ખુશ ઈવન હાચવીને જજે હરખો અલી હા પણ આમાં હું આવો કોઈ અરે બહુ કાકા રોડ ના કરતો હા હરી જાય હરખો રહેજે થોડો મોણો મારા હાહુન મારા હારો હંગાતી હા એટલે જ કહું થોડો મર્યાદામાં બધો રહેજે હેડ છે હંગાતી હા જા જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય હે હીરો પીછે દેખ પીછે બાપા તો પડ્યો છે મારા હારી દો તારી હા હી અચાનક અતાળી ઉપડ્યા છો એટલે માર હાહુન માર હાહરોન માર હાળોન માર કાકા છોકરો ને બધા અંબાજી હેડતો જશે કે હું અહીંથી જઉં છું હેડતો શોકા અંબાજી હેડતો જશે આ સપનું આવ્યું શકું શિકારે તું હેડે કે હેડે હેડે કે બાપા ઓય વિડિયો એ મોકલું દુકાન તો કે થાકી ગયો અને તું અંબાજી હેડીને જાય છે ને માર હાહરોન હાહુની છે તેની ફરજી હંગા જંગાથી હેડે હું એમ આજે 500 રૂપિયા આપજો હેડવાનું કર હેડીને જવાનું હોય ને તો હેડીને જવાનું ભાડું થવાનું નહીં કેમ ખાવા મળી જાય ઓય રૂપિયાની શું જરૂર છે અને કોણ કોણ જવાના તો માર હાહો માર હાહરો થોડો માર નેનો હારો માર કાકા છોકરો માર કાશી હઉ અને પેલો દાદી તમારા મંગેતર આબાની છે ને અહીંયા આબાની એ હંગાથી હેડવાની ઓય તો આટલી પોટલી પેલા રેલનું ખાય એટલી પોટલી લાવે છે નાખા તો થાશી જઈ ચાલ લોટા કોણી પી જાય એ હેડે છે હેડી છે ચાલ જો અને કને પૂછીને હેડ્યો છે. કીધું ને માર માને કઈ હેડ્યો છું હું એમને થોડો તારી માં તો બોસ છે કોઈ તારી માં બોસ છે ઘરનો બોસ હું છું રૂપિયા 3 લાખ રૂપિયા ખર્ચો કરે તને પહેણાવવામાં મહારાજ ને સીધું બીધું કોણ લાવી દે તને કરે પહેણાયો છે લ્યા તું હાથ ફેરા ફર્યો ધક્કો મેરી મેરીને પેલી ફેરા ફળા લાયા છે તે આબાની છે અને અંબાજીમાં હાથ પકડી હેઠતા જ નહીં માથા કપામાં રૂમાલ બંધીને તે બાયડી છે મારી તે હું તો હાથ ના પકડતા હા હેડ પણ કેવું ના તો બંદૂકો ને તલવારો નીથી લાવતા નહીં કદાચ બંદૂક મને ખરાવો પાછા ઓવા આ નાવા બાવાનું વાટોમાં છે બધું તમારી રીતે બધું સંભાળજો અને સફરજનના ઠેલો બેલો ભરતા ના પૈસા નહીં હેડીને જવાનું હેડીને જો અને તારા હારો હેડે છે કે જેસમ વાવ હશે એમ કહો તો મને તેદાર તો હાથ પકડશું હાથ પકડીને હેડાડશું કોઈ બાધા રાખી છે કને બાધા રાખી છે મારા હાહુ નહીં ના ભાઈ વેવણે ગયેલો થાય છે હવેલો થાય હાર થાય અને વેરા ધરા પાછા આવજો બસમાં અને કેબિન ઉપર બેસતો નહીં ઉપર જગ્યા મળે તો અંબાજીથી વડનગર બસ આવે એમાં આવતો રહેજી કોઈ મંગાવું છે કોઈ લાવવું છે કારો દોયડો લેતા આવજે હા કારો દોયડો લાલા હજુ તું જે જ નહીં હેડ બીટે મોડું થશે જા અરે એક તો તને જવા દેતા નહીં હું આમ છન તેમ છન જા જા છોકરાને હું તો ના પાડી છે એવું પૂરી 500 રૂપિયા આલો રૂપિયો નહીં હોય આલો કે કશું નહીં આલ્યું આલો હા હરી જાય અરે હું રેલવે સ્ટેશન બેહું એવું છે ને વાટકો લઈને હું શું આલું હાર જા નહીં આલો તા બાપા તો જા હાથવીને જજો
બસ એવું તો ચાલતું. આચરજે તબિયત વાંધો નહીં, મારે હારો ને હાહોની છે કે તે તો હવે તો હાલ છે તાર હાવની હાલ. લગ્ન વાગજે હું વળી કીધું હોય ફોજ વેકીને બધા વેચ્યા જો જતા આવજો તમે તાર એટલે ફોજ વેચ્યો તું બે કને પૂછીને ઓર્ડર આલ્યો તું બોસ છે છોકરો તો મારો ખરા કર તમે તો બેહી રહ્યો મંદિરના ઓટલા એ છોકરો મને કે જવું છે તો મોકલવાનું નહીં હા હું તો હેતર પછી જઈને બેહું હું બોસ છે મારી તેને ઓર્ડર આપી દે અંબાઈ જવાનો હા ના થયું તો હું કોણ જવાબ છે હા હો હારા હા ગંગત આચર છે તો એમને વધારવાલો જમાઈ વધારવાલો એટલે એને તમે ખાવું નહીં શરમ વગર નહીં ડબુ પાણી એટલે પાવર આવી ગયો છે અલ્યા ચા ભાઈ ઘણોય રસ્તા મરજી લે પેલો છોકરો ઠેલ્યો લઈને ઘણોય બેહી નહીં રહેતો ઓવા એ લઈ રહેવાનો લે પણ ખાટા કીધું આ તો આ બે જોયો કે હાલ કંકોળો તે કીધું બે ડુંગળી નાખીને શાક કરવા થાય હાલ ઘેર પૂરતું અને પાછા હું અંબાજી તૈયાર થો કા હા હા આવવાનું છે ને કેમ નહીં તૈયાર તૈયાર ચાલ જ હેડું રહેવાનું. કયો? હા ચાણ હેડવું છે આ બે ત્રણ દાડો હેડ દે હા તો કશું વાંધો નહીં અને હોપલો કે હા કેટલો જોશો હા મારે હારી કરો કે પેલો વાઘુજી ને ઘેરથી તે અમારી મકાઈ નું પાળી રાખ્યું તું ઘર ઓવા તે વાઢવા હતો કે હું અંબાજી જો તો મને લેતા જજો કે ડોસી ડોહો આવીએ વાઘુજી આવવાના છે તો અલે આ લે તો હારામાં હારું હા? સોનામાં સુગંધ પડી વાઘુજી તો બોલું તોય હું આવે હા, અને હા. આપણા રસ્તો કપાય કોમેડિયન માણસ છે એક નંબર કોમેડિયન માણસ લેવડો હું જતો લેડ હું આવું તે હેડો તે આપણે રસ્તામાં બોલ્યો ચાલ્યો રહેશે તો બે ભાડ્યો કે લીધો લે ચાક કરવા થાય કે અમારા રંગીલા માણસ છે અમારા હાડું બાપુજી ઓ બાપુજી પદનામ જતા હું રાતી અમારે હાડી તાન ખાવાનું બનાવતી એ પોઈ લેતા જઈ લે પોઈ લાય શું સાડું ગયો ઓ આ અંબાજી જવાનું છે કે બે ત્રણ દાડામાં તમારે અંબાઈ જવું પાછું ત્યાં અમારા હાડી કહેતો હતો તે પછી કહેવા આવ્યા હતા હે અમારા હાડી કહેતો હતો કે અંબાજી આવીએ અલ્ફા તમારા હંગાથી તે કહેવા આવ્યા હતા ઓય કંકોળોમાં અંબાનું નહીં અંબાજી હોય મારો છોકરો અંબાઈ ગયો છે આડીએ જાય તો મારા ઘર હુંનું થઈ જાય અને એ શું હેડે કઈ છે લો મોઢું જેવું છે એ કહેતો એટલે અમે કહેવા આવ્યા ના 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 સોય આવશે નહીં આવો બનાવી ઓહ લો હેડો કોણ તમે હું તો સોય દેખ્યો નહીં ભાઈ તમે હોય ત્યારે અમારે થોડો રસ્તો કપાય કે હું તો 10 વાર ગબ્બર ચડ્યું હમ? તે આટલો વાર હેડો હા હું તો હાડી પછી પાડીઓ વાઢવા આવતો હતો તે પછી અંબાજી કહેતો હતો તે ઓ જાઉં અંબાજી જાઉં ના પાડો અલ્યા મોકલો કે હાટું ઘરનો સંગ છે ઘરનો અંગાત છે ના ભાઈ સોય મારા ઘેર બધું કેટલું કોમ પડ્યું છે અલ્યા હાટું કોમ તો જિંદગી હોય તો આયા હોત તો આમ તો ટેમ્પોમાં નાસ્તા તો કલાકાર આવવાના છે બધા નરેશભાઈ ઠાકોર સુરેશ ઝાલા કાજલ મહેરિયા વિક્રમભાઈ બધા કલાકાર આવશે આયા તો કીધું આપણે મોજ મસ્તી કરતા કરતા જો ને તમે હોય તમારો રસ્તો કપા કે તમે કોમેડી કરો થોડી મારા વગર ભેજન દૂધ કપાઈ જાય એવું છે હમ? ઓ લાલો જો પાવીને હા હરી એમ તો બહુ ગોત તો આવતી હેડ તઈ એ ના હોય કોઈ બાધા રાજી લાલો એ હારી થી અંબાજી હારીને જો તાણ ઓહોહોહો. લ્યો તમારે હારું યાર લ્યો સારું તાણ પછી કહું છું તમે ઘેર રહ્યા હોત તો બે હવે દવા મારે હાડી મોકલે તો ચાલો સોય એમને મેં નહીં દોવા દે તેમાં પેલી મારકાણી છે હા ને તેડો કશો વાંધો નહીં અમે તો જઈ અમે આવીએ તો જી આવીએ તાણ તમે જી આવો દેખ ચાબા બનાવ દે બોલો અંબે માત કી જય ના સા નહીં પીવું હોભળો કે તમારા લાલાને છો પૈણા આવ્યો છે લાલાને છો પૈણા આવ્યો કીધું હું જોજમાં આવવાનો તૈયાર થયો તો પણ પછી મારે થોડું ઘેર કોમ હતું એટલે ચાલો ને બાજુ પહેણાય હા? અલ્યા છે આ ભાઈ મેલોન ચાલવાનો ભણિયાની અમારા ભણિયાની વાત બનેવી ના હારા તું એ ગોડો છે ચેલા હારું તમે ગોરા તું એ મુઝફ્ફરનગર પૈણ આવ્યો છે શું મુઝફ્ફરનગર યુપી માં બેન પડી હોત મને કોકમાં લખ્યાલો એમ? સારું યાદ નહીં રહે એવું કોક. એટલે આપણે પેલું તમે હાલ નો છે ગામનું નામ લીધું ઘડી હા એના બાજુમાં આવ્યું હું જમફળ યુપી મુઝફ્ફરનગર યુપી ત્રણ માં વાગે તો ખબર આવી તું લેજો હું જમફળનગર હા હું જમફળનગર હા હું જોમફળનગર છોકરા પૈણા એ ખબર નહીં
તમે નવા નવા નામ લાવશો ને એમના નહીં ખબર હોય. ત્યાં કરવાનું કર ને કરું. તો વાઘુજી વેવાય છે. એ આવો કેમ તે આમાં કું હા મારે વેવાઈ નહીં જવું છે. વેવાય નહીં ઓવા મારા ઈવન લેવા આવે છે. મારે જમાઈ નહીં ને મારે વેવાઈ નહીં ને વેવાણ નહીં. તાણે આ અંબાજીનો મેળા આવ્યા તમે હેડતું ભાદરવી પુણ્યમાં તે મારા છોડીને પાછા રાખી છે મારે ઘેરથી નહીં તે બધાને લઈ જવાનો છે. મારો પરિવાર નહીં એનો પરિવાર થઈને હેડતું જવાનું છે. એવું છે તે હું લેવા આવ્યો છે તૈણવાનું. લઈ જવાનો ઓય હેડતું જવાનું છે મારે બધો નહીં. હાર 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 કશો નહીં હાર શું છે કે બી શાંતિ બસ શાંતિ છે. બસ તમે ભાઈ હા તે ઘેર જ છું જો કેવું છે હું કેવું ખાલી હમણાં મારા પછી હજી મોડું તો હા અત્યારે હોજરી અમારે હેડતું નીકળવાનું છે અંબાજી. હા તાના વાઘુજી ના બધું દૂધ કપાઈ જતું તું નોમ ભેળાઈ જતું તું ના વેવાઈ ના અંગાત નહીં જોય આ બાધા છે તેઓને હવે એરા નહીં જવું તો દૂધ નહીં કપાઈ જાય બેવાનું હેડ હેડ છેડી 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 જવું છે છેડી કે પંખી રે આવો બેવ આવો ભાઈ રોમ રોમ આવો દેવ ચાલશે શું છે તબિયત તમારી સારી છે આવો ચાલે કરે બધું આ બેઠા છે જો શું કરે તમારે જમાઈ બધા વેવણ ને બધા હે મારે જમી શું છે દેખાતા નહીં શું જતા એ ચોયા છે ને હે તાણે કે અંબાજી હેડીને જવાનું છે તે કી હું જઉં છું એમ કઈ જોશા નહીં રહ્યો હા કોઈ લાગે લે આમાં કોઈ તાણ ભેગા નથી કોઈ ફોન બોન જ કર્યો ને કોઈ સમાચાર મળે ને એ ફોન તો પછી કર્યો ના કર્યો મારે તો પૂછપરછ શું કરવાની આવાજ પણ એને નીકળ્યો છે આંધો કે અંબાજી જવાનું હાર હાલો વાંધો નહીં જમી તો આયા પણ તમે તૈયાર તો હળો જલ્દી તને થેલા પડી તમને લેવા આવ્યા છે મેં હમ. લાલાજીને ને તમને બધા લેવા આવ્યા છે હેડતું જવાનું છે અંબાજી એ લેવા આવ્યા છે કહો છો તમે હેડો વિવોન બે જણા જ આપણે બધા હેડતો જવાન છે ના હું તો મારે આ બધો ઉંમર થઈ મને તો હેડાતું નહીં હું તો ઘણું હેડ્યો હું નહીં આવું પણ મારી વાત તો સાંભળો તમારે વિવોની બાધા રાખી છે અંબાજી હેડતું જવાનું તમારું ઘર ને મારું ઘર આપણે બધાને હેડતું જવાનું છે આ લાલાજીઓના પર લગ્ન કર્યો કે હમ એ વખત મારા માએ બાધા રાખી હતી ને કે આપણે બધા વેવાઈ ને બધા જવું કે ભેગો થઈને હેડતો અંબાજી સુખ શાંતિ વિવાહ થઈ જાય અને આ મારું પટી જાય એટલે આ બાધા રાખી છે અંબાજી હેડતું હું નહીં આપવાનો તો મારા તો હેડાય એવું છે નહીં હું થાકી દઉં છું ઢેસણો વાવ છે બે અને હવે કીધું હવે મારા જવું હોય છે બસમાં જયો તો એ બધો જતા હો મારા નહીં તો પણ હોભળો કે આપણે શાંતિ હેડશું કોઈ નહીં આપણે ગાય હેડવાનું આપણે તમને જેટલું હેડાય એટલું હેડશું બસ એકના બે દાડા વધારે થાય તો એ ચાલશે મા જગદંબા સારું કરજે હવનું ભલું કરજે મારા હેડાય એવું છે વિવોણ કયો કે થોડું કયો ના એમને તકલીફ છે પગોમાં નહીં હેડાતું. તાણ હવે હું તો કહું તમને હેરાન કરું અને હું હેરાન થઉં એના કરતા તમે જતા હો મારા નહીં આપ બાધા રાખી એટલે એને કોમ તો કોઈ નહીં હા બાધા જમાઈને કીધું તું પણ તમારે કીધું નહીં વિવોને એ તો આયા છે હું તો નહીં આપવા હે? મારા નહીં આપવા તું ઊંઘવા જો આરામ કરવા દો લે ચા મેલું બી ના ના મારી વાત પણ મારા પાસે હોજી નીકળવું છે કે પાછું આવો હેડતું નીકળવું છે એટલે વળી પાછું બધું હજી તો થેલાન બેલાન બધું બજારનું લાવવાનું છે હા તે વાંધો નહીં અત્યારે લાલો આવ્યો ચાલશે ને એમાં એ બે અમારે ગમે તે કાઢું હેડો પૂછી લઈને આપવું હોય તો એને હેડેક થયો તો કયો હેડી તો લો પણ ભેંસો ને દોવાનું પછી પૂછો તારી પૂછો હવે અંબાજી હેડતો જવાની બાધા છે એ બે મને એક તો તૈયાર થો જવું છે તારે ભેંસો હાચવશો તમે તો હું જાઉં. આ જવું છે અડોશ પડોશમાં કોઈ કહી દે તો ભેંસ દોઈ કાઢશી આ તો હું આય હેડો હોવો તો નહીં હેડેક એ હો હેડી લઈને હાર જા તમે આ તો થોડું સારું રહો ચા ના બનાવો. રવા દો વિવોણ હવે મારે જ કોમ છે થોડું અરે આવો આટું પાછા આયા? પછી તમારા બી ભાઈ આયા છે આયા છે ને અમે કહેતા હતા એક વાર તૈયાર ના તેના વિભાઈને કીધું એટલે એ તૈયાર થઈ જાય યાર અમારો ચંગ નહીં ગમતો શું જવાનું છું હું શું જવાનું છું અરે આગા હું મનાવું છું તો એ ના પાડે છે મને કી છે હું હેડી નહીં એક તો ઉંમર થઈ જાય ને કે ખોટું તમને હેરાન કરું હું કહું હાલો કે ઠીક રહે શું તૈયાર છે તું પૂછો તો ખરા હવે બે હાથો નહીં જોય જવો એટલે હાથો નહીં જોય પણ નહીં જવાનું મારા એ મારા ઘેરથી તૈયાર કરતા હા એ તૈયાર કરી હું શું જવાનું છું હું યાર તારું ભલામણ જ છે ભાઈ આપણા પાછા આપણા આયોજન કરવાનું ચડો
આપણે થેલા પેલા લુગડા બુગડા પડીકા ટેડો હજી કીએ છે એક વખત આંબુ હતો તૈયાર થઈ જો. મારા ભાઈ હેડ આવતું નહીં આટું તે ભાઈ અમારા ગાતી હેડો ના હા? હું નહીં ભાઈ મારા હેડ આવતું અરે પણ તમારી ઈચ્છા ના હોય ને ખોટું દબોણ ના કરાય તોડ ના કરાય ખોટું તમારે પછી આવવાની હેડવાની બધી આટલી વાર તકલીફ લઈ જવી સંગાત હાલ તમારે પછી જમા આવશે પછી ત્યાંથી એડવાન્સ છે કા રિક્ષા કરીને નીકળી જાવ તે પછી. ના ના લઈ લો કે વણ આવતા હતો તો પછી ગણથી બાઈક બી હજે ને શું કીધું ચાલો હું બાઈક ચાલવી લઉં તો હા, તો એ બાઈક લઈ લ્યો લેવડો તાણે પછી હવે તમે આવતા ના પાડો છો ને તાણે આ સંપલ બંપલ પહેરતી નહીં ચો કનૈ હે ડેકો મિત્રો જય અંબે જય માતાજી બોલ મારી અંબે જય જય અંબે ભાદરવી પૂનમના બધા હેડતા હોય ભક્તો માના ભક્તો તો જે હેડ ડેકતું ના હોય એ ના લઈ જતા જેમ કે તમને હેરાન કરે છે ને એ હેરાન આવું બધું કોમકાજ ચાલ્યા કરે છે બાકી જય અંબે જય માતાજી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી